વાવાઝોડાથી વલસાડમાં માછીમારોને પણ નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લાભરમાં નુકસાન થયું છે। તેમાંથી માછીમારો પણ બાકાત નથી રહ્યા। દરિયાકાંઠે મૂકવામાં આવેલી 7 થી 8 બોટ ભારે પવનમાં ઉડી જતા તૂટી ગઈ છે। માછીમારોનું ગુજરાન આ બોટના સહારે ચાલતું હતું। જો કે બોટ તૂટી જતા જીવન નિર્વાહ કઈ રીતે કરવું તેને લઈ માછીમારો ચિંતામાં મુકાયા અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અંદરમાં વાવાઝોડું આવેલું હતું એમાં આ બોટ બીજી તરફ વલસાડ ડાંગના સાંસદ માં પણ 8 જેટલી જે માછીમારોની બોટ છે એને નુકસાન થવામાં આવ્યું છે। એને પણ હું તંત્રને વાત કરીને તરત જ એમાં કઈ રીતના સહાયરૂપ બની શકે સરકારી યોજનાથી, કારણ કે આપણા માછીમારોનું મુખ્ય પૂરું જે છે એ બોટિંગના થ્રુ જે આપણો મચ્છી પકડવાનો વ્યવસાય જે છે એ જ તૂટી જાય તો એમનું ઘર પણ ભાંગી જાય। એના માટે જલ્દીથી જલ્દી આ સરકારી યોજનાથી અમારા સાંસદના માધ્યમથી અને બીજા એનજીઓના માધ્યમથી કઈ રીતના જલ્દી સહાય પહોંચી શકાય એના માટે પૂરો પ્રયાસ કરીએ।